વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત વિભાગ એ જોઈશું. નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં આપેલું છે અને તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે. 4 ગુણ છે એક ફકરાના. આગળ જોઈશું. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સંસ્કૃતમાં લખો. કોઈ પણ 2 લખવાના રહેશે. દરેકનો 1 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારે આપવાનો રહેશે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 2 લખવાના રહેશે. દરેકના 2 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 જોઈશું. દુર્વાસાએ કોને શાપ આપ્યો અને શા માટે? પ્રશ્ન નંબર 7. વિદેહદાસે કૃતનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? પ્રશ્ન નંબર 8 જોઈશું. ભોજની ખ્યાતિ શાના કારણે હતી? વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો. કોઈ પણ 1 લખવાનું રહેશે. 1ના 2 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન જોઈશું. સામાજિક વ્યવહાર ભારરૂપ છે, સમજાવો. પ્રશ્ન નંબર 10. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? પ્રશ્ન નંબર આગળ જોઈશું 11. નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફકરો આપેલો છે, તેમાંથી તમારે જવાબ ગોતીને લખવાના રહેશે. પ્રશ્ન આપેલા છે A, B, C અને D. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, વિભાગ B. નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ 1 કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો અનુવાદ ગુજરાતી ભાષામાં કરવાનો છે. સંસ્કૃતમાં આપેલો છે. આગળ જોઈશું. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો. કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. કોઈ પણ 3 લખવાના રહેશે. તો 17મો પ્રશ્ન જોઈશું. કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પાર્થે છે? 18મો પ્રશ્ન જોઈશું. નીચ માણસની માનસિકતા. પ્રશ્ન નંબર 19. કયો ભક્ત ભગવાનને પ્રિય છે? પ્રશ્ન નંબર 20. સ્વસ્ય કૃત સમાચારના આધારે દિનચર્યાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલું છે. શ્લોક પૂર્તિ પૂર્ણ કરો. કોઈ પણ 2 તમારે શ્લોક લખવાના રહેશે. આગળ જોઈશું. વિભાગ C. નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ 1 વિદ્યાર્થી મિત્રો, તો અનુવાદ તમારે ગુજરાતી ભાષામાં કરવાનું રહેશે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વાક્યમાં કોઈ પણ બોલે છે તે લખો. તો આ બાજુ અ આપેલું છે અને પેલી બાજુ પર તમારે જવાબ સાચો શોધવાનો રહેશે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 2 લખવાના રહેશે. પ્રશ્ન નંબર 29. પોતાને વાંકે પકડ્યો છે એમ માનીને સાડીલે કેવી બૂમો પાડે છે? પ્રશ્ન નંબર 30. આચાર્ય ચાણક્ય વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 31. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તો પ્રશ્ન નંબર 32. પ્રથમ કાર્યક્રમ અસ્તિત્વ દુઃખાનુભૂતિ સમજાવો. પ્રશ્ન નંબર 33. સાંડિલ્યનું પાત્રાલેખન કરો. પ્રશ્ન નંબર 34. કુરુકુળનો દીપક અભિમન્યુ. આગળ જોઈશું. કાંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પ્રશ્ન નંબર 35. ત્રીજું કાર્ય શું છે? 36મો. હું તો નહીં ભણું. પ્રશ્ન નંબર 37. પિતામહના કહેવાથી હું દૂત છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. આગળ જોઈશું. વિભાગ D. વ્યાકરણ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર લખવાના રહેશે તમારે.
વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું વિભાગ ઈ. નીચે આપેલા વાક્યો કથાનક ક્રમાનુસાર ગોઠવો. તો ABCD ક્રમમાં ગોઠવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં લખવાના રહેશે. આગળ જોઈશું કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. કોઈ પણ બે જોડવાની રહેશે. 56, 57, 58માં આ બાજુ અ છે, આ બાજુ બ. આગળ જોઈશું રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. કોઈ પણ 3 પદો લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું નીચે આપેલા શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એકનો જ કરવાનો રહેશે. 60 માંથી 1 સ્થાનમાંથી.